ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર નંબર 7માં સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો આપણે કરી રહ્યા છીએ. એવું કીધું છે કે 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં મુક્ત વિદ્યુતભારના દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? તો આપણે એક અનુનાદવાળી સ્થિતિમાં કોણીય આવૃત્તિનું સૂત્ર જોયું હતું. હું તમને આખી સ્થિતિ એકવાર યાદ કરાવી લઉં કે અનુનાદી સ્થિતિ કોને કહેવાય? કે જ્યારે કોઈ વિદ્યુત ભારની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય સ્ત્રોતની આવૃત્તિ સરખી હોય તો એ ઘટનાને અનુનાદ ઘટના કહેવાય. અનુનાદની ઘટનામાં તમારો પ્રવાહ મહત્તમ હોય, ખ્યાલ આવે છે? ક્લિયર? અને એ ક્યારે હોય કે જ્યારે તમને ઇમ્પિડન્સનું સૂત્ર યાદ હોય, ઝેડ બરાબર √R² પ્લસ XC માઇનસ XL². ક્લિયર? જો એવી કોઈ કન્ડિશન આવે, એવી આવૃત્તિ કોઈ તમે સેટ કરો કે જેથી XC અને XL સરખા થાય, તો એ કન્ડિશનને આપણે કહેવાય અનુનાદીય સ્થિતિ. ખ્યાલ આવે છે એટલી વસ્તુ? અને એના માટેનું સૂત્ર હતું ઓમેગાનું, કે એના માટે તમારે કોણીય આવૃત્તિ ઓમેગા =1/√LC જેટલી રાખવી પડે. તો અહીંયા આપણને એ જ કીધું છે કોણીય આવૃત્તિ, તો એનું સૂત્ર આપણી પાસે છે જ ડાયરેક્ટ. એ ઉપયોગમાં લઈએ કે આપણે કે ઓમેગા બરાબર 1/√L×C. ચલો બધાની કિંમત મૂકો, બધું આપેલું જ છે આપણને. વર્ગમૂળમાં L કેટલું આપ્યું છે? 27 મિલી હેનરી એટલે 10⁻³ ઓકે. અને કેપેસિટન્સ આપણને 30 માઇક્રોફેરાડે, 30 માઇક્રો એટલે 10⁻⁶. ચલો ક્લિયર છે એટલી વસ્તુ? ઓકે, બસ હવે આને આપણે સોલ્વ કરી એટલે આપણો જવાબ આવી જાય. ઓમેગા બરાબર 1/, આને લખવું હોય તો વર્ગમૂળમાં 27×3 = 81 ગુણ્યા 10⁻⁶ -3 -9 અને 1 હટાવો એટલે -8 જેવું થાય. ચલો આનું વર્ગમૂળ કાઢો તો 1/81નું વર્ગમૂળ થાય 9, -8નું વર્ગમૂળ થાય -4. સમજાય છે? ઘાત હોય એટલે 1/2 ઘાત -8ની -4 થાય. 1/9 કરશો, જવાબ તમારો આવશે કંઈક 0.1111 ગુણ્યા 10⁴. તો તમારી ઓમેગાનો જવાબ આવશે 1.11 ગુણ્યા 10⁻³ અને એનો એકમ થાય રેડિયન/સેકન્ડ. ક્લિયર? ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હતો, સાવ ઇઝી હતો. એક ફોર્મ્યુલા તમને ખ્યાલ હોવો જોઈએ.